એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ટોપિક એની આપણે ચર્ચા કરીએ છીએ. ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી 3 હેલ્થ પોલિસીની આપણે ચર્ચા કરીએ છીએ. પહેલી પોલિસી 1983 માં લાગુ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય હતો કે 2000ની સાલ સુધીમાં બધાને સ્વાસ્થ્યની સેવા પ્રાપ્ત થાય અને એને આગળ વધારીને ગામડાઓ સુધી પીએચસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને વોલેન્ટિયર્સ દ્વારા છેવાડાના ગામડા સુધી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. એ સિવાય હવે નવી પોલિસી 2002 માં લાગુ થાય છે અને એમાં આધુનિકતાને એડ કરી દેવામાં આવે છે. સાથે સાથે ખાનગી ક્ષેત્રોને પણ આમાં ઉમેરી દેવામાં આવે છે, એટલે કે ખાનગી હોસ્પિટલો દ્વારા પણ હેલ્થની સુવિધા પ્રાપ્ત થશે એવી વાત કરવામાં આવે છે. મોટી મોટી સમસ્યાઓ જેમ કે HIV, એડ્સ, ટીબી એની બીમારીઓ સામે લડવા માટે પણ આમાં વાત કરવામાં આવે છે. સાથે સાથે નવી હેલ્થ પોલિસી જેને ડિજિટલ ક્રાંતિ કહી શકાય આરોગ્ય ક્ષેત્રની, એ 2017 માં લાગુ થાય છે અને એમાં બીમારીથી વેલનેસનો મુખ્ય લક્ષ્ય રાખવામાં આવે છે. એટલું જ નહીં, આયુષ્યમાન ભારત જે દુનિયાની સૌથી મોટી હેલ્થ વીમા યોજના બને છે અને એના આધાર ઉપર 5 લાખ રૂપિયા પરિવાર દીઠ વીમા કવચ મળે છે. ગુજરાતમાં 10 લાખ રૂપિયા કવચ મળે છે. આની પણ વાત કરવામાં આવે છે. આભા કાર્ડ જે છે, આભા આઈડી ની પણ શરૂઆત કરવામાં આવે છે, જે અંતર્ગત હેલ્થ રેકોર્ડ પણ ઓનલાઈન સાચવવાની વાત કરવામાં આવી છે અને 1.7 લાખથી વધુ કેન્દ્રો ઉપર યોગ અને ફ્રી તપાસની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. આવી અવનવી માહિતી અને વધુ માહિતી માટે આપણા સ્માર્ટ કોર્સમાં તમે જોડાઈ શકો છો. નવો અપડેટ થયેલો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ નો લેટેસ્ટ સ્માર્ટ કોર્સ તમને આજે 30 તારીખે મળવાનો છે. ફક્ત 999 માં 3 મહિના, 1999 માં 6 મહિના, 2999 માં 12 મહિના. આ કોર્સ લેવા માટે તમે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારું સપનું સાકાર કરો, એફએસડબલ્યુ એમપીએસડબલ્યુ બનવાનું.